સોના ચાંદીના ભાવ ઐતિહાસિક વધારા ઉપર પહોંચી ગયા છે। ચાંદી પ્રતિ કિલોએ અત્યારે 3 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે, જ્યારે સોનાનો આજનો ભાવ 1,43,000 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે। સોના ચાંદીના ભાવમાં વધારો થવાની રોકાણકારોને હજુ પણ આશા છે। ભવિષ્યમાં ચાંદી 4 લાખ જ્યારે સોનું 2 લાખ રૂપિયાને પાર જાય તેવી શક્યતા। સોના અને ચાંદીમાં ભાવ વધારાના મુખ્યત્વે કારણ છે કે જે જીઓપોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે, જે ટેરિફના મુદ્દે પણ અત્યારે ટ્રમ્પના નિવેદન આવી રહ્યા છે, જે એક્સ્ટ્રા ટેરિફ યુરોપિયન કન્ટ્રી પર લાગેલું છે, તો તેને પરિણામે પણ સોનામાં અને ચાંદીમાં ખૂબ મોટો વધારો થયો છે। તે સિવાય રશિયા યુક્રેન વોર તમે જુઓ કે યુએસ અને ઈરાન વચ્ચેની જે તંગદિલી છે તેને પરિણામે જે વિશ્વમાં અશાંતિભર્યો માહોલ છે તેને પરિણામે સોના અને ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। તે સિવાય જે યુએસનો રોજગાર દર છે તે ક્યાંક ને ક્યાંક ઘણો નીચો આવી રહ્યો છે, તો તેની સામે ઇન્ફ્લેશન રેટમાં પણ ઘણો મોટો ઉછાળો થયો છે। સામે પગલે ભારતમાં જે ભારતીય રૂપિયો છે તે ડોલરની સામે ઘણો નબળો પડી રહ્યો છે। એટલે આ બધા પરિણામો સોના અને ચાંદીને વેગ આપવામાં ક્યાંક ને ક્યાંક કારણભૂત બન્યા છે। પરિસ્થિતિ જો સામાન્ય ન બને, એટલે કે આવનારા સમયમાં જો ટેરિફ હળવા ન થાય તેમજ જીઓપોલિટિકલ ટેન્શન વધતું જાય, તો આ ભાવ ક્યાંક ને ક્યાંક સોનામાં અમે 2 લાખ સુધી જોઈ શકીએ છીએ કે કદાચ તેથી પણ વધુ વધી શકે, અને ચાંદીમાં પણ આવનારા સમયમાં 4 લાખનો ભાવ ખૂબ જ જલ્દી જોઈ શકાય છે। એટલે કે ચાંદી અને સોનું જે છે તે ખૂબ જ દબાણમાં છે હાલ, એટલે જે રીતે વધવા જોઈએ તેમાં હજી પણ ક્યાંક ને ક્યાંક સ્લો વધારો છે। આવનારા સમયમાં જેમ કે યુએસ ડેપ્ટ આપણે જોઈએ, અથવા તો ગોલ્ડ ETF વર્સિસ ફિઝિકલ કે સિલ્વર ETF વર્સિસ ફિઝિકલનો રેશિયો જોઈએ, તો હાલની પરિસ્થિતિએ ચાંદી લગભગ US ડોલર ટર્મ્સમાં $200 થી $250 હોવી જોઈએ, જે હાલ કદાચ $100 નજીક છે। એટલે કે હાલ ચાંદી અને સોનામાં ખૂબ વધારો શક્ય છે।